હવે જઈએ છે નેક્સ્ટ પોઈન્ટ પર. બજેટ 8, 17 અને 26 માટે વેલ્થ કેવી રહેશે? પૈસા બધાને જોઈએ અને બહુ બધા જોઈતા હોય છે ઇન્કમ સ્વરૂપે. નીતિ અને ન્યાયથી આવેલા પૈસા લાંબા ટકે છે. તો 2026માં કેવું રહેશે વેલ્થ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે એક્ઝોસ્શન. 2026 વર્ષ આવી રહ્યું છે તમને એક્ઝોસ્ટ કરવા એટલે તમે થાકીને ઠૂસ થઈ જશો એવા એફર્ટ તમારે લગાવવા પડશે. ત્યારે મળશે તમને તમારી જે સેલેરી, ઇન્કમ કે પછી વેલ્થ. સાથે સાથે શેરિંગનું કાર્ડ આવ્યું છે એટલે સિક્રેટ શેર નથી કરવાના. એવું ના વિચારશો કે શેરિંગ કરવાથી તમારું ઇન્કમ વધશે. સિક્રેટ શેર નથી કરવાના, પણ તમારે કામ વેચીને કરવાનું છે ને આઇસોલેટ રહેશો, એકલા રહેશો તો ક્યારે કમાઈ નહીં શકો. પણ તમારી મોનોપોલી તમારી સાથે હશે તો એબેન્ડન્સમાં વેલ્થ તમારી પાસે એટ્રેક્ટ થઈને આવશે.